બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। ફૂડ વિભાગે દરોડા પાડી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી લીધી। શંકાસ્પદ ઘીના વેચાણની બાતમી મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। અધિકારીઓ ફેક્ટરી પહોંચતા ફેક્ટરી માલિક ફરાર થયા। ફેક્ટરીમાંથી લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી મળી આવ્યું। ફૂડ વિભાગે પોલીસની સાથે રાખી ગોડાઉનને સીલ કરવા વધુ કાર્યવાહી હાથ ધરી। तो शंकास्पद घीना वेचाण के ज्यां अधिकारीओ फेक्टरीए पहोंचता ज फेक्टरी मालिक फरार थई चूक्या हता। शंकास्पद घी बनावती जे फेक्टरी छे ते हवे झड़पाई चूकी छे। वधु कार्यवाही पण हाथ धरवामां आवी छे। त्यारे फूड विभागे पोलीसने साथे राखीने गोडाउनने पण सील करीने वधु कार्यवाही हाथ धरी छे। हाल तपासना चक्रो पण गतिमान कर्या छे। फेक्टरीमांथी लाखो रूपियानुं शंकास्पद घी मळी આવ્યું હતું અને હવે ફૂડ વિભાગે સઘન કાર્યવાહી શરૂ કરી છે। ફૂડ વિભાગે પોલીસને સાથે રાખીને ગોડાઉનને પણ સીલ કર્યું છે। તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું બાતમી પ્રાથમિક હતી। તો અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ सब स्टैंडर्ड जाहिर થયેલા છે। એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું। તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા। ત્યારબાદ આ પોલીસને જાણ કરી એમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કામગીરી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। વિભાગે શું મુદ્દામાલ જપ્ત કર્યો છે? હાલમાં અત્યારે તપાસ ચાલુ છે। કેટલી જગ્યા કરવામાં આવી છે? કુલ 2 જગ્યાએ તપાસ એની કરેલી છે। બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં દરોડા પાડવામાં આવ્યા છે। શંકાસ્પદ ઘી બનાવતી એક ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે। જો કે મહત્વની વાત એ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં ફેક્ટરીનો જે સંચાલક છે તે ફરાર થઈ ગયો છે। શ્રી સેલ્સ નામની આ જે ફેક્ટરી હતી તેમાં શંકાસ્પદ ઘી બનાવવામાં આવતું હતું। જો કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે ફેક્ટરી હતી ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। જો કે અત્યાર સુધીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું કહેવું છે કે આ ફેક્ટરી જે છે તેના માલિકના એક ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય એક સ્થળ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી છે। એટલે કે જે આ ફેક્ટરી હતી તેના દ્વારા અગાઉ પણ શંકાસ્પદ ઘી બનાવવામાં આવતું હતું, જેને લઈ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી હતી અને 35 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલ પણ પરીક્ષણમાં ફેલ ગયા હતા। એટલે કે બનાસકાંઠા જિલ્લામાં જે અખાદ્ય ચીજ વસ્તુઓ બનાવતા હોય, આ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા તત્વો જે છે તેમની સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રકારે અહીંયા અત્યારે જે ઘી બનાવવા માટે જે ફેક્ટરી છે તેને બહાર જે એના જે ઘીને રાખવા માટેના જે મટીરિયલ છે તે મટીરિયલ જોવા મળી રહ્યું છે। એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં તો જે સંચાલક ફરાર થયો છે તેના મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા જે આ સંચાલકને લાવી અને જે ગોડાઉન ખોલાવવામાં આવશે ત્યારે જ ખબર પડશે કે અંદર કેટલો મુદ્દા માલ છે અને કયા બ્રાન્ડનું ઘી શંકાસ્પદ જમા પડ્યું છે। જોકે હાલ તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ જે શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો સંચાલક છે તેની પાસેથી કેટલો અખાદ્ય ઘીનો જથ્થો મળી આવે છે તે જોવું રહ્યું। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।